નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ખેડૂતોએ વિવિધ ખેતીલક્ષી સરકારી યોજનાનો લાભ મેળવવા માટે ફરજિયાત ખેડૂત નોંધણી છે તે કરાવવાની રહેશે। તો જે ખેડૂતોએ અગાઉ ઓલરેડી અરજી ફોર્મ ભરી દીધેલ છે, તો શું તેઓએ ફરીથી નવું અરજી ફોર્મ ભરવાનું રહેશે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે એગ્રીસેટેક નું પોર્ટલ ઓપન કરી લેશું। પોર્ટલને ઓપન કરવા માટે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરીશું એગ્રીસેટેક, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં એગ્રીસેટેકની ઓફિશિયલ વેબસાઇટ આપણે સૌથી પહેલા જોવા મળશે, jjfr.agrisetec.gov.in। તે વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરીશું, જેથી કરી એગ્રીસેટેકનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે મિત્રો આપણે યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરીશું। તો અહીં મિત્રો ફાર્મરને સિલેક્ટ કરી અને રજીસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેશું। ત્યાર પછી અહીં રજીસ્ટ્રેશન કરતી વખતે જે તે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલ છે સેમ કોડ અહીં ટાઈપ કરી અને લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો અહીં તમે જોઈ શકશો કે તમે જે અગાઉ અરજી ફોર્મ ભરેલ છે તેની કોઈ પણ પ્રકારની ડિટેલ તમે જોઈ શકતા નથી। પહેલા તમે જોઈ શકતા, પરંતુ હવે મિત્રો અત્યારે તમે લોગિન કરશો તો તમે જે ફોર્મ ભરેલ છે તેની કોઈ પણ પ્રકારની ડિટેલ તમને જોવા નહીં મળે। તે સિવાય આધાર ઈ-કેવાયસી ની જે ડિટેલ અહીં ઓટોમેટિક આવી જતી હતી તે પણ તમને જોવા મળતી નથી અને ડાયરેક્ટ નીચે એક રજીસ્ટ્રેશન યસ ફાર્મરનો ઓપ્શન આપી દેવામાં આવેલ છે। તો શું મિત્રો તમારે ફરીથી એક નવું અરજી ફોર્મ ભરવાનું રહેશે, નવું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે? તો કે ના મિત્રો, અત્યારે તમારે અરજી ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની જરાય ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે એગ્રીસેટેકનું જે પોર્ટલ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઘણી બધી ખામીઓ આવતી હતી અને તેને દૂર કરવા માટે પોર્ટલ હાલ અત્યારે અપડેટમાં છે અને તે 2 દિવસ જેટલો સમય લાગી જશે। મિત્રો અત્યારે તમારે કોઈ પણ પ્રકારનું ફોર્મ છે તે ભરવાનું રહેતું નથી, જ્યાં સુધી તમને ખેતી નિયામક શ્રીની કચેરી દ્વારા અરજી ફોર્મ ભરવા માટેની જાણ કરવામાં ન આવે ત્યાં સુધી મિત્રો તમારે ખોટી ઉતાવળ કરવાની જરૂર નથી। જે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છે તે ખેડૂતોએ 25/11/2024 સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાનું હતું, પરંતુ તેમના માટે તારીખ છે તે લંબાવેલ છે। હવે મિત્રો તેઓ 30/11/2024 સુધી અરજી ફોર્મ છે તે ભરી શકશે। ત્યારે મિત્રો પોર્ટલ અપડેટ થઈ જશે અને મિત્રો અહીં ખેતી નિયામક શ્રી દ્વારા જાણ કરવામાં આવશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો બનાવી અપલોડ કરી દેશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।